એમાં બધું તને કઈ ના નડ્યું? ભાઈ સુનીતા, એમાં ઓલી છોકરીનો વાંક નથી, તમે આખી વાત સમજો. એનો વાંક હું એને જ આજે ચોકલેટ દીધી, મારી વાત સાંભળ, કે હું કોઈને મારી ઘરવાળી છે એને મૂકીને બીજીને કહું હું તને આમ દઈને તને સંદેરી હાડી પહેરાવીને હું તને પ્લેનમાં ફેરવાય, તો ઈ છોકરીને ઈ જે સામે છે એને ઈ ખબર નથી કે આ આવી રીતે ખાલી મોજ માણવા માટે કરે છે. હા, એ તો વાત સાચી, એ છોકરી તો એની રીતે બરોબર છે, પણ આપણો સિક્કો ખોટો, એમાં બીજાને ના કાઈ કહેવાય. હું એટલું સમજુ છું. આ લોકોને એને પોતાને એની મોજ માટે થઈ અને ઈ. હેલો. હા હા મનસુખભાઈ. હાજી. આ સુનીતાબેન નું જે છે ને આ નંબર છે, હું એમનો ભાઈ બોલું છું. હા આપો જીન સુનીતાબેન ને શું કામ હતું? હા આપું. હાલે શું એક મનસુખભાઈ છે ને, કિરણ ની જે કઈ વાત છે ને એ. હેલો. હાજી. હા મજામાં. મજા બોલો બોલો. એમ છે અમારે કઈ કશો વાંધો નતો. એમે અત્યારે છે ને બીજી બાઈ બેસાડી છે. એને તમારું આખું નામ શું છે? સુનીતાબેન કિરણભાઈ પરમાર. તમે પરમાર છો? હા પરમાર છો? હા પરમાર. એટલે હા હરવેલ વાળા પરમાર કવડા? અમારા હા સાસરી વાળા. તમારી અટક? અમારી અટક તો ગૂગલ છે, સુનીતાબેન રમેશભાઈ ગૂગલ. ઓકે. એને બીજી બાઈ બેહાડી લીધી છે? હા, એને 3 છોકરા છે અને વિધવા છે પાછી, મારા ઘરવાળા. એમને તમારા બાળકો શું છે? મારે બે છોકરીઓ છે ને એક બાબો છે. એ તમારી ભેગા છે કે એની પાસે? ના, એની જોડે છે, એ બાઈ જોડે છે અત્યારે. ઓલી બાઈ આવી છે એની જોડે? હા, એ 6 હાંસવાથી. નહીં એટલે 3 છોકરા તમારા? હા, 3 એના 6. અને 3 ઈ બાઈ લઈને આવી છે? હા હા. તો બાર બધી કરી હું કરે? હા, એને 3 છોકરીઓ છે અને મારી 2 છોકરીઓ ને 1 છોકરો છે. 5? હા. અરે તો તમારે આંગણવાડી બાલ મંદિર તો ઘરે બનાવવું જો. આવું કર્યું છે ને શું કરે, અત્યારે મારા ભાઈ ના ઘરે હું અત્યારે રહું છું. એટલે હવે તેડતા નથી હું કે? ના પાડે છે, અમારે છૂટું જોઈ છે, તેડવાની તો ના જ પાડે છે. એટલે કોણ તમારે જોઈ છે કે એને જોઈ છે ને પૂરો એના મમ્મી પપ્પા લોકો સાથ આપે છે, આખું ઘરનું ફેમિલી લોકો એને સાથ આપે છે બધાય. ઓકે. તમારું મૂળ ગામ કયું છે? મૂળ ગામ અત્યારે અમારે તો જૂનું ગામ તો કંધેવાળા છે ને, અત્યારે તો અમે અમદાવાદમાં રહીએ છીએ. કંથેવાળિયા મૂળ ગામ? હા, મૂળ ગામ કંધેવાળા. હા, અને આ તમારા જે સસરાનું ગામ છે ઈ કયું છે? એ સનાળી. ઈ સનાળી? હા, સનાળી. એક મિનિટ લખું તો ઉભા રહ્યો ભાઈ. એમ નહીં તો ભાઈ આ બધી વાયરલ થાય ને બબાટી બોલ છે, એમાં તમારી જીગર છે ને? હા, મારે તો જીગર છે. મારે 15 વર્ષની મારા 3 છોકરા થયા પછી મારી આની જિંદગી બગાડી, તો મારે વાયરલ કરવું જ પડે ને. હાલો તમારું નામ બોલો. સુનીતાબેન. સુનીતા. સુનીતા. સુનીતાબેન. મારી જોડે પ્રૂફ બી છે એના. તમારા પતિનું નામ શું છે? કિરણભાઈ. કિરણ. એની અટક પરમાર? હા, પરમાર. મારા પરમાર હારા વૈરા તો છે જો. હાલો હવે થઈ ગયું. સુનીતાબેન કિરણભાઈ પરમાર. તમારા સસરાનું ગામ કયું કીધું? સનાળી. ગામ સનાળી. સનાળી. હા. તાલુકો? તાલુકો જસદણ. જસદણ. જિલ્લો રાજકોટ. જિલ્લો રાજકોટ. ઓકે. હવે એને બીજી બાઈ બેહાડી ઈ ક્યાં ગામની છે? એ છે કમળાપુરની. કમળાપુરની? હા, કમળાપુરની છે. અને એની સાસરી છે કોલકી. ઈ કમળાપુરની જે બાઈ બેહાડી એનું નામ શું છે? હિના નામ છે એનું. હિના? હા. હિનાબેન. હિનાબેન એને બાપુજીનું નામ આવડે? એમના બાપુનું નામ તો શું છે, વસાભાઈ કેવું નામ છે. કેવું? વસાભાઈ છે, વસાભાઈ સોલંકી. વસાભાઈ. વસાભાઈ સોલંકી. સોલંકીની દીકરી. ઓકે. હા. ઓકે. હવે આપણે તમારા ઘરવાળાનું નામ કિરણભાઈ ના મોબાઈલ નંબર છે? મોબાઈલ નંબર તો હા છે. કિરણભાઈ. પતિ. ઓકે. અને આ બીજી. અને આ સુનીતા.
પત્ની. ઓકે, હવે હા ઓકે. તમારું ગામ કયું કીધું? ખંધેવાળિયા. કંથેવાડે જૂનું ગામ. હા, હા, તમારું જૂનું ગામ ખંધેવાળિયા. ઈ ક્યાં આવ્યું? રહેવાનું અત્યારે અમદાવાદ છે પણ જૂનું ગામ આમ કંથેવાડે છે, વિછ્યા બાજુ આવ્યું. ખંધેવાળિયા, હા. વિછિયા પાસે, હમ. વિછિયા તાલુકાનું. એ તો રાજકોટ જિલ્લામાં જ આવે ને? હા, ખંધેવાળિયા તો રાજકોટ જિલ્લામાં આવે. રાજકોટ જિલ્લામાં આવ્યું. હા, વિછિયા રાજકોટમાં આવે. વિછ્યા રાજકોટમાં આવ્યું. હા, તો આપણે બધા એક જ જિલ્લાના થયા. હું હા, એક જ જિલ્લાના. મારો ઈ રાજકોટ, હું રાજકોટ, તમે રાજકોટ, બધા રાજકોટ. ના, રાજકોટમાં કેમ આવું માંડ્યું થવા? આટલી રાજકોટમાં તો મદદ કરજો ને, એમાં છે ને મારે 2 વર્ષ થવા આવશે. આમ કરતા કરતા મારે કેટલા ટાઈમ થી એને મને આવી રીતે 5 દિવસ અહીંયા રાખો, 5 દિવસ મને આમ રાખો, પછી એ બાઈ આવી ને એ પછી મને આખું એને લેટ ગોજ કરી દીધું. હવે કિરણભાઈ ના મને મો નંબર આપજો, પછી હાલો હું ઈ હમણાં કરું બધું. ઈ મને WhatsApp માં નાખી દો. પછી મને તમારા ફોટા મોકલો, તમારા પતિના ફોટા મોકલો. મારા પતિને મારા ફોટા. હા, આ હા પતિએ આવું કર્યું છે ને બીજી બાઈ બેહાડી, એવું તો તમારે મને સાબિત કરી દેવું પડે, મને હા, એ પુરાવા તો દેવા જોઈએ. પછી ઓલી બીજી બાઈ બેહાડી એનો ફોટો છે? હા છે ને પૂરું હા, તો તો એ એ બધાય બધાને આપું આપે. તમને કેમ તમ કે તારે. આમાં એવું છે કે આપણે કોઈને તમારા અંગત કોઈ વાંધો હોય ને ખોટા ખોટા ફોટા મોકલી દે, એમ ન હાલે. અમાને તમે પુરાવા દ્યો અને આવું બન્યું છે તો જ વાયરલ કરવાનું. એ તમારી હા, કેપેસિટી છે તો જ કરવાનું, બાકી નકર ચકલ ફકલ થાય તો ન મેળ ખાય. ના ના કરવાની જ છે ને. મારા અમને થોડી મારા સાહેબ બેવું રહેવું અહીંયા બેસવું પડે. હા, કઈ વાંધો હા, નહીં. અને પૂરો સપોર્ટ એના મમ્મી પપ્પાનો પૂરો સપોર્ટ છે આમાં. હવે આમાં બધા હા. મમ્મી પપ્પાના સપોર્ટ છે. પાછળ બોલપેન પડી ગયો. હવે કાંઈ અત્યારે વાંધો જોતી નહીં, નથી, હાલો ને. અત્યારે હું 4 છોકરી, હું ક્યાં જઉં અત્યારે. હા. હા, એ તો બરાબર છે. કાંઈ વાંધો નહીં, આપણે ગોઠવણી કરી લઈએ. હાલો ને, હા, તમે લડવાની તેવડ થોડીક રાખજો. હા, વાંધો નહીં. હો, અને એ સમાધાન થાય તો કરી નાખજો. અને સમાધાન નો તો એ લોકો કરવા જ નહીં માંગતા. એ લોકો કે જોઈતી જ નથી અમારે ત્યાં, તો પૂરી થઈ ગઈ ને. એને રાખવા તૈયાર છે. બરાબર. હા. 86 ઓકે, એટલે ઈ ભલે ને તૈયાર રહ્યા, ઈ તો બધું આપણે થઈ જાય. પણ હવે અટાણામાં શું છે, એટલે તમે અત્યારે તું એને ગમતી નથી એવો પ્રોબ્લેમ છે? હા, ગમતી નથી. હા, અને અટાણ ઓલી બાઈ એને ગમે છે. અત્યારે એને ગમે છે. હવે અને એમને ઈ અત્યારે મને કેડી જાય તે જિમ્મેદારી કોણ લે અત્યારે? મારી વાત સાંભળો. જો આ છે એમને ને, માર નાખે તો શું કરવાનું? હું તો મારા જીવની જઉં ને. મારી બારી તો ન નાખે એનું મને કારણ. વિશ્વાસ નહીં આવતો. મને હવે વિશ્વાસ નહીં આવતો. મારી ઉપર એને કોશિશ કરી છે એવી કે તને મારીને લઈ જાય, ત્યાં તને તેડીને લઈ જાય, માર નાખ્યું તો શું કરી લેશે ઘરના? હા, એ તો એવું થાય. એ તો પ્રેમ કરે ને, આમાં બોલે જેની હારે પ્રેમ હોય ઈ હમ અમૃત પીવડાવે ને, અને હા. મોનોકોટો પીવડાવે તો એને અમૃત જેવો લાગે. કેમ કે એમ આટલો નહીં, પ્રેમ છે ભાઈ. મારા છોકરાને તો હું તો માં વગર ની થઈ, છોરો મારા માં વગર ના થઈ જાય ને. આ જ હવે આમાં તો મા બાપ વગર ના તો બાપા હવે થઈ જાય, પણ હવે આમાં કેમ કરીએ? આમાં તમે કઈક અંદરો અંદર ના છો કે કેમ છે? હા, મામા ફઈ ના થાવી. હા. મામા ફોઈના ન કરાય. આમાં અંદરો અંદર ના હોય ને એટલે પછી બહુ હેત ન રહી. એની બધી વાત કરતા સાચી. પારકા હોય બે અત્યારે પાટા જ માર લેવાય. આમાં તમે અંદરો અંદર પાછું આવી જાય ગુના લાગો. પણ હું એમની જેમ ચાલાક નથી ને. હું ચાલાક થઈ થોડીક જવાનું, હા થોડુંક ચાલાક થઈ જવાનું. અત્યારે પપ્પા બી ઘરે નથી, એમને સમજવું પડે ને. હું આ ચાલાક થઈ ગયો એટલે જ બધા મને ફોન કરે. હા. ભાઈ હું બહુ આવું ચાલાક થઈ બધે ગયો. મારી મમ્મી ને ગામડે રહેશે, એ હાજા માંદા રહેશે. અત્યારે મને તમારા મમ્મી નામ છૂટાછેડા શું ની છે? મુદત ભર. શાંતાબેન. શાંતાબેન. હા, તો તમારા મમ્મી ઈ શું કામ કરે છે? એમને કઈ કામ કરતા નથી, અત્યારે તો ઘરનું કામ કરે છે જે થાય. છે ઈ એકલા ગામડે રહે છે રહે કે એની હારે કોઈ દીકરો રહે છે? એકલા જ રહે છે. મારો ભાઈ રહે છે. નાનો કે મોટો? મોટા ભાઈ છે. ઠીક ઠીક ઠીક, કાંઈ વાંધો. હાલો, હવે આમાં તમે મને તમારા ફોટા મોકલો. આ સિસોડામાં બહાટી બોલ છે હો. હા, વાંધો નહીં. તારે હું મજબૂત છું એમાં તો. હું તારે વાંધો માતાજી નહીં. તમારી સહાયતા કરે, બાકી હા, પિતાજી કરશે નહીં. બરોબર? તમે કહેશો ને હું ત્યાં આવીશ તારે. ઓકે ઓકે સાહેબ. હવે મને એના મોબાઈલ નંબર મને WhatsApp માં નાખો. હાલો, એ હાલો નાખી દો. આપો મારા ભાઈને. તમારા ત્રણના ફોટા નાખી દો. એ હા, વાંધો નહીં. ઓકે હાલો. એ હા, ઓકે. હેલો. હા, આપડા સુનીતા ના આપો તો. હા, હાલે શ્વેતા ફોન છે. હલો. સુનીતા, તારો ઘરવાળો ની કોઈ માતાજીના ભુવા ને એવું કઈ છે? હા. હા હા હે? હા.
ક્યાં માતાજીને ભૂવા છે? એમને તો પેલા દાદા બેસાડ્યા છે ત્યાં કે ખીમડિયા દાદા એ કે છે ત્યાં બેસાડ્યા છે તું એમના ને ભૂવા છે. તું ને રહેતી હતી, તને ખબર હોય ને શું ખમડિયા દાદા ને બેડે પાછા દાદા ને બેડે? ખીમાડિયા ખીમડિયા દાદા ને જ પૂજે છે એમને ત્યાં બેસાડ્યા છે. જ્યોતિષ કામ કરે છે મારા સસરા. ખીમડિયા દાદા ને હા એને 2 બાઈ કરી હતી, એનો એકાદી સપટી તારે નખવા જ આવી જોઈએ ને. હવે ઘરના જ ન જો ઘરનું જ હાજુ ન કરે બધાનું હાજુ કરશે અમારે ઘરનું જોવું પડે ને એમને કે અમે આમ કેમ હેરાન થાય છે. તો ઈ તારે એની પાસે થા નખાય કે હે ખીમડિયા દાદા કે આને 2 બાયડીઓ કરી, દાદા તું અહીંયા બેઠો છો ને અહીંયા 2 બાયું એક ઘરમાં થાય તો દાદા આમાં તું રાજી છો કે નહીં ઈ તો પૂછાય ને. મેં તો ગાય નાખી છે મેં તો દાદાને ખીમડિયા દાદાને હું તમે કીધું? અહીંયા બેઠા છો તો તમે દાદા કા કઈ થઈ દાદા ગયા બધે હતા. કા કઈ અમારા બધાય ભાઈ ને 2 બાયું થાવી જાય, નકર કા મારે એક ન રવી જાય એમ. ને હું તો ભાણે જ થાવ છું મેં તો ગાય નાખી પણ અત્યારે દાદા હુઈ ગયા છે. દાદા સાંભળે નહીં નકર તો કઈક લાડવા બાડવાની માનતા કરી. હે માનતા એ રાખી છે એમ તો. મને એવી વાત મળી કે ઈ બધા ખીમડિયા દાદાનું મઢ બનાવ્યું શીવડે ઈને તો. એ નથી ખબર મઢ બનાવ્યું એ. આ મઢ છે ઘરે. મઢ છે પણ નોર્મલી છાપરા વાળું મઢ એવું બનાવ્યું છે. હા હા છે બધા કે ભૂવા છે ને તાર હારા દાણા જોઈ છે ને ખીમડિયાનો જો નાખે છે ને બીજેની બાજુ વયું જાય ઈને દાદા તેડી આવે છે ને આવું બધું કઈ કામ કરી દે છે ને તમારા ઘરે જ બાયું રિયામણે છે તો એનો એકાદી સપટી કોઈ તમે ઘરે નાખી નહીં એમ મેં કીધું ઈ ના એ તો વાત સાચી છે તમારી. અત્યારે પણ છોકરો રૂપિયા દે છે ને એટલે રૂપિયા દેખાય છે. આ ઘરમાં બધું વેરવી કરતા છે એ નથી દેખાતું એમને. ઠીક હા કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો. હાલો મને તમારા ફોટા ને એવું મોકલો ને દાદા ને સડાવું રમતે બીજું. હા એટલે હું એમ કહું છું અમારે 2 જણાના ફોટા મોકલું કે અમારે એકલી નામ? તારે સિંગલ એક ફોટો મોકલ, પછી 2 જણાનો મોકલ ને પછી ઓલી બાઈ નો મોકલ, એટલે વૈશમાં ઈવડો રહે ને 2 બાજુ ઈવડા 2 બાયું રહે. એમાં એમ છે મારા 2 જણાના ફોટા આમાં નથી, મારા સિંગલ એક ફોટો છે આમાં. સિંગલ હોય તો સિંગલ બધાય મોકલ, તાર ઘરવાળાનો સિંગલ મોકલ ને ઓલી બાઈ નો સિંગલ મોકલ. ઈ બેન હારે જ છે, ઈ બેન તો આ હારે જ પછી છે. હારે મોકલ પણ એક તારો સિંગલ મોકલ અમે અમારી રીતે વૈશમાં રાખી દેવું. વૈશમાં વર ને 2 બાજુ કઈના એક દિલ 2 જાન. એ હારો વાંધો ને મેં એકલું ફોટા. ભલે. હાલો હા ભાઈ બોલો બોલો સર. ઓળખાણ પડી? સુખભાઈ રાઠોડ ઓળખાણ? હે? હા રામોદ. હા બોલો બોલો બાપુ બોલો. હવે થોડુંક તમારું કામ પડ્યું હતું ભાઈ. મારું વાળે કામ બોલો બોલો. હવે હું એમ કેતો તો કઈક તમારા પેલી પત્ની કઈક સુનીતાબેન. હા હા હવે અત્યારે કઈક તમે બીજી બાઈ કરી છે એટલે એમાં એવું બધા ફોટા ને વિડિયા ને એવું મોકલ્યું. મેં કીધું ભાઈ હોય નહીં પણ જાણી લો ભાઈ આમાં તો બધું એવું છે. હા વિડીયો ફોટા કોને મોકલ્યા? ઈ સુનીતાબેન મોકલ્યા. સુનીતાબેન કિરણભાઈ પરમાર, ગામ સનાળી, તાલુકો જસદણ, રાજકોટ, મોબાઈલ નંબર એટલા. મૂળ હા હા એ આ મારું જ નામ છે. હા એ બરોબર છે. અને તમે બીજી પત્ની જે કરી છે ઈ છે હિનાબેન વસાભાઈ સોલંકી, કમળાપુરના. હા એની હારે તમે લગ્ન કર્યા કે લવ મેરેજ કર્યા? ના ના ઓમ લવ મેરેજ છે. લવ મેરેજ. આ ટૂંકમાં અમારે બેની મનમાની મુજબ ઓમ કાયદેસર બધું કર્યું હોય એવું નહીં, એકાબીજાને રાજી હોય. હવે તમારે એમાં મુજબ ઈ 2 છોકરા થી કઈક ભેગી લઈને આવી છે ને? કોણ? હા હિનાબેન. એની છોકરી ભેગી જ છે મારી હારે. હા અને 3 છોકરા તમારા છે? આ 3 મારા છે. તો તમારે ઘરે ને ઘરે આંગણવાડી થઈ ગયું. હા ઓલી છોકરીની એનું શું કરવાનું? આ સુનીતાનું એને કોણ ના પડે? મનસુખભાઈ એને પૂછો કે કેટલા કેસ કર્યા અને ઈ કેસમાં મારી જુબાની શું છે તેડવામાં ના પાડી. પોલીસ હસ્તક મેં કહી દીધું હતું કે સાહેબ તમે કયો ને તમે કયો કે આ લખાણ મુજબ તારે તેડવાની. એ લખાણ મુજબ એના કાંઈ ઘટવા દે, પહેરવા ઓઢવામાં કાંઈ ખામી આવે કે મારી ઘટ આવતી હોય તો આપણે બેઠા છીએ. હવે એની ખામી કાંઈ દર્શાવી તમને? હવે મારી વાત એવું છે ભાઈ, જો હું કહું છું ખામી કે ઓલું એમાં તમે આખી વાત કોઈ સમાજના 5 આગેવાનો મારફત કે એના મારફત કઈ કોઈની ટ્રાય કરી હોય એવું કોઈ સમાજ બધું કરી લીધું. કોણ કોણ ગયા મનસુખભાઈ હતા? જો તમે તો સાંભળો. હા આપણે પોતાના છીએ, હગા છીએ આપણે. હા હવે તમે આ તો તમારા ફઈની દીકરી થાય ને? મારા ફઈ નીકળી. હા એટલે વાત ઈ છે
કે ઈ પણ એવું કરાય નહીં એમ કઉ છું. આજે ઈ છોકરીએ બીજું આવું ચાલુમાં કર્યું હોત તો તમે હલાવત? એ ન કરાય એનું કરવાનું કારણ તો પૂછો એને હાલો, કે અટાણે આનું ઈ કારણ. હા. મારી વાત સાંભળો. તમે અટાણે એમ કહો કે ભાઈ મેં આવી રીતે કર્યું છે. હા. ઇન કેસ સુનીતા પણ આવી રીતે તમે જેમ રાખી એમ સાઈડમાં જણ બીજો રાખશે તો તમને પોહાય? પણ મારામાં કઈક એવું હોય ને તો એ રાખે. તોય આખી એક નથી. બીજી વાત પછી અટાણે બોણી તમે કરી કે નથી કરી? એ મેં કરી પણ એનામાં કઈક ખામી હોય તો કરી હોય છે. તો પછી હવે ઈ ખામીના હિસાબે ઈ આવું કરે તો હાલશે એવું હોય? અને એ ખામીના હિસાબે કરો ને પણ તો એના મારામાં ખામી હોય તો એ કરે લ્યો. તો એ આખી વાત હું ખામી પછીની વાત છે કે એનું સોલ્યુશન કરે કે ભાઈ બીજી રાખે થોડી. સોલ્યુશન કરવામાં 13 વર્ષ કાઢ નાખ્યા. બધી વસ્તુના સોલ્યુશન કર્યા. એના પરિસ્થિતિ એની માનસિક બીમારીની છે. આપણે દવા દારૂ કોઈ વસ્તુની ક્યાં ખામી નથી રહેવા દીધી. હવે મારો ધંધો મારી વાત તો કરીએ છે ને બધી ભાઈ હું કામ કરે છે તમે બધું પૂછ્યું તો હોય છે ને એને. ભાઈ અમારે પછી કામ ધંધા કઈ મતલબ નથી. અમારે સોલ્યુશન થાય ને તમારું સારું થાય એવું અમે તો વિચાર્યું. મારી એક જ વાત છે એને આવવું છે ને મોકલી દો તમે તાર હાલો તમે કયો એ રીતે કરી દેવું. આમાં પછી મારી પાસે ટાઈમ નહીં ખોટે વાતો કરવાની. એમ નહીં તો કારણ કે હું ધંધો લઈને બેઠો છું. મારી વાત સાંભળો. તો પછી આવડી આ બાઈ જે કમળાપુર વાળી એવા એ ભલન જે કરે બાકી સુનીતાને કાંઈ ઘટવા દઉં તો હું બેઠો છું. એને મારી જ મતલબ રાખવાનો. મતલબ એ એની રીતે રહે આને મારી ભેગું રહેવાનું. તો તમારે એવું થઈ ગયું ને કે એક દિલ દો જાન. એવું ન હોય. એમ જ થાય ને. એવું તો આ દુનિયામાં પહેલેથી હાલ્યું આવે બધું. એવું નથી આ નહીં. તો કિરણભાઈ તો એનો મતલબ એવો થઈ ગયો કે આજ તમારે ઓલી હારે બગડી હોય તો ઓની ભેગા વ્યા જાવ, ઓની હારે બગડ્યું દાની ભેગા વ્યા આવો. જો મનસુખભાઈ પહેલા મારી વાત સાંભળો સાહેબ. જયારે આ બનાવ મેં બનાવ્યો ને એના 3 મહિના પછી એ છોકરીને અમે ઘરેથી મૂક્યા હોય એના માવતરને ત્યાં કોને આ હિનાન. તો હવે આ સુનીતાને જો ભાન ત્યાર પછી હું 2 વાર અમદાવાદ મને લાંબો કર્યો સાહીબાગ પોલીસ સ્ટેશનમાં. ત્યાં અમે ત્યારે મોકલતા હોય તો હું મારા છોકરીની પાસે એના આદેશથી અને મારા કાલે જોઈ તો મોકલી દો. પોલીસ વાળાની મોટે આ લોકો એમ કે હા હું જવા તૈયાર છું અને પાછલા દિવસે તમારે એના પાના બધા ફરી જાય. હવે મુદ્દો એને આટલું થઈને આ છોકરીને સાંભળો હિનાને મોકલી દીધી કે ભાઈ આ સુનીતાના અવાજો કટી આવી ગઈ હોય ને તો હવે અમારી ભેગી વિયાવન શાંતિ જેવું જ એમ નો આવી તો નો જ આવી. એમાં એવું નથી. આવું થાય એટલે પછી કોઈ સ્ત્રી છે ને એ આવું નથી જોઈ શકતી. ઈ તમને કહી દઉં. આજે તમે ખુદ જોઈ શકજો તમારા ઘરે બીજો કોઈ પુરુષ એની ભેગે સવાલ જ નથી ને 100%. આપણે ખો થઈ જાય ન જોવાય આપણે. એમ નહીં. તમારી બાઈ આ સુનીતા રહી ઈ તમારી સામે કદાચ બીજી ગાડીમાં સામે નીકળી હોય ને કાચ ખોલીને કે બાય બાય તો તમે સારું લાગશે. હે તો જણ છે સીથરાનો તો જણ હો. હા સીથરાનો હોય તો જણ ઈ જણ, પુરુષ ઈ પુરુષ. ઈ તો પુરુષ ઘણા આપણે હંમેશા કોઈ એની નજરની સામે તમે બીજી બાઈ અને બીજી છોકરી હારે ફોટા પાડીને તમે જેમ હારે તમારા ફોટા પાડીને તમે મોકલો છો ને પેલા એને સાબુતી કરી દેવી પડે. કોને મોકલ્યા કઈ? ઈ ભાઈ જો અત્યારે એને જે મોકલ્યા ને તમારા બાકી હું કિરણ નો મોકલું. ઈ ગેરંટી મારીને મારા વોટ્સઅપ થી માંડીને બધા તમારા ફેસબુક આઈડી બધા જોઈ લો. મારા કોઈ સ્ટેટસ ન હોય. નહીં તો પછી ઈ તમે બે હારે ફોટા હતા તમારા ઘરને કોઈ કેમ મોકલ્યા? તમારું ઘર ફોટા તો મારા માટળક પડ્યા છે પણ કોઈ હું લાઈવ ન કરું કોઈ જાહેર ન કરું. તો ઈ નો મોકલા કારણ કે વિરોધ થાય બાપુ. એ મને ખબર પડે. પછી એને કીધું ભાઈ તમારા ઘરે ખીમડિયા દાદાનું મઠ છે ને તમારા બાપુજી રી દાણા જોઈ છે ને બીજા કોઈની બાયુ રિયામણે હોય એનું સારું કરી દે. ઈ બધા ના એવું અમે અમારો ધંધો ઈ નથી. એમાં ભાઈ જો મારા માવતર મારા બાપ એ કોઈ રિયામણે બાયુ છે એના કઈ હારા નથી કરતા. પણ દાણા જોવાનું કામ કરે છે ને તમારા પપ્પા? દાણા જોવાનું ઈ સારું હોય તો કરે. નકી અત્યારે ઘરે બેઠા હોય શાંતિથી થાય હરિભજન કરે. બાકી કોઈના જોવાનું કામ અમારું નહીં. ખીમડિયા દાદાનું એલા જોઈ છે. મને ફોટા ને બધું મોકલ્યું કાકા. એ બધું મોકલે છે પણ જ્યોતિષ કામ કરવાનું મારા પપ્પાનું કામ નથી. એ કરે કોઈનું દવાખાના બાબત જૂતું કોઈ તો જોઈ નો થાય કહી દે કરવા. એનો વિડિયો હોય મને નાખો. આજે કરતા બધા છે સેકન્ડમાં તાણો જોવે મોકલે હોય છે તમને. એટલે મને વિડિયો નાખ્યો તમારા બાપુજી કોક ને કહે છે કે તારી બાઈ રે ઈ હારું થઈ જા અને ખીમડિયા લાડવા ચડાવવા જો આવું બોલે છે એવો વિડિયો મારે નાખી દીધો. ના મને મોકલો વિડિયો હાલો. હા નાખી દો તમારા. કેમ કે એનું કારણ કે ઈ આ બેને બધા મને પુરાવા દીધા એટલે મારે એટલું વાત એક જ મનસુખભાઈ તમારા વિડીયો અમે ઘણી વાર સાંભળતા હોય છો. મારે લાંબી લેક્ચર નથી કરવી. તમે એ વ્યક્તિને સુનીતાને કહો તારે ઘર બાંધવું છે. બાકી આ કિરણને તમારે જ્યાં લખાણ કરીને ઉપર રાખો ને હું ઉભો રહી જાય. હાલો મોકલી દો બસ. મોકલી પણ બે બાયુ નો પોય ને તમે બે રાખવા તૈયાર છો એટલે નો થાય ને. એક ભાઈ જો ચાંદ આમાં તો સિતારો છે નહીં મોહબ્બત તો એક से होता है कहीं हजारों से थोड़ी होता है.
આ ઈ 100,000 ની બધી કહાની ખબર પણ આમાં તો બે આડો બાપુ બેને પ્રેમ કરો એટલે વૈજો કીધો એકાદ ને વાહ વધે. આમાં બે આડો તો ખરી ઈવડે ને આમાં બે આડો આપણે બે કાંઈક રસ્તા થાય છે. હવે આવડે ને સામું તો આવવું નથી કોઈ દી. અમે જો અમે ધૂણતા નથી, અમારા ઘરે કોઈ દેવ નથી. ના અમે નહીં ધૂણતા હો, અમે કોઈ દી નહીં ધૂણ્યા એટલી ઉંમરમાં. ધીમડિયા દાદાને માનો છો તોય તમારા ઘરે એ તો પૈયા લાગી બાકી ધૂણવાના ધંધા ન હોય. અમે જે માનો છો ને અંધશ્રદ્ધા એવું પાછું નથી અમારું ઊંડાણમાં. અંધશ્રદ્ધામાં ઉતરવું એવું નહીં. હા પૈયા લાગી ને આનંદ બાકી ખેલ નહીં. વાત પણ આને ખેલ જ કહેવાય ને. તમે આને શું કહો બે બાજુ છે તમારે તો તમે એને ખેલ માનો કે આને મનોરંજન માનો કે આને ઇતિહાસ માનો? આને શું તમે મારો ઇતિહાસ જાણો માં તો એને કહેવાય ભાઈ તારામાં કઈક ખામી છે તો એ જણે કર્યું હોય કઈક. તારામાં હું એવી કઈ આવી ઈ છોકરીની ભૂલ હોય તમે કહો ને એને અત્યારે છે કે અમે ક્યાં તમને એમ કહી છે કે ભાઈ આવી રીતે છે. અમે જે કીધું એ છોકરીની ભૂલ તમને કહું. છોકરાના જલમ થઈ ગયા, નાના મોટા જલમ થયા ને એથી મારા માવતરા મોટા કર્યા. એને તો ભાને ન હોય, છોકરાને ધવરાવાની ગતિ ન હોય. તો સિટીની માનસિક સ્થિતિમાં પડી હોય છે પછી કેટલું હોય આમાં. મારી વાત ઈ છે ને એક ઈ સ્ત્રી કોઈ પણ છે ઈ સિટી માંથી આવતી હોય, કોઈનું જીવન ચરિત્ર ઊંચું હોય તો ઈ તો જો અટણ હાહુ ઈ ભેગ્યું રહે અને માં બની જાય અને ઈ એના બાળકોને મોટા કરાવડે. કેમ કે જે છોકરી પેલી ડિલિવરી થાય ઈ દીકરી જ હોય, એને કઈ ઈ ભાન ન હોય કેમ છોકરું ધવરાવવું શું કરવું. ઈ બધું આપણે ભેગા રહીને કરવાનું. કેમ કે જેની એકમાં ન હોય, એકમાં ન હોય આપણે સમજીએ, પણ બે થયા 3 થયા, એક દીકરી એક્સપાયર થઈ ગઈ નાની ઉંમર થઈ. હવે આપણે આ અમદાવાદની છોકરી છે એટલે ઈ લેટેસ્ટ મોડેલ કહેવાય એટલે ઈ થોડુંક હાંસવામાં કઠણ પડે. લેટેસ્ટ તો કાઈ નહીં. મારા ફોઈ મારા ગામડામાં રહેલા છે, એને ન ખબર હોય બધી ભલે ગામડા છોકરી નો સંસ્કાર દીધા હોય. અમદાવાદની છે ભાઈ ઈ બોલો આપણે ઈ લેટકો કરીએ કે હાલો ઈ તો કરવું પડે. હાવું હોય તો એને થોડોક સપોર્ટ ને બધું કરવું પડે. પણ ઈ જલમ થઈ ગયા પછી 6 મહિના 12 મહિના થઈ જાય મનસુખભાઈ, તોય જો કતી ન હોય, નો છોકરીની ધ્યાન રહે, ટાઈમે ખવડાવવું ટાઈમે પીવડાવવું, અમે કામે ચાવ્યા હોય તો ન કરે, ટાઈમે રાંધેલું હોય તો પછી બધી બાજુ કેટલું હોય. હાલો મારો ધંધો રાજકીય જનરેટરનો, રાજ્ય આ શેરીમાંથી ઓલપાના કારખાના, આ કારખાનાથી ઓલપાના ગામડામાં હોય. હવે ઈ જે હોય ઈ પણ હવે તમે એમાં કામ ધંધાની વાત નથી. મતલબ તમે અટણ બીજી બાય કરી લીધી ને પ્રોબ્લેમ એટલો જ છે. તમે અત્યારે જે જનરેટર કરો બધું કરો એના ધંધાને નામ કઈ લેવા દેવા નથી. મતલબ નાઈટ રિવાજ આમાં છે ને આમાં વસ્તુ આમાં કઈ ના અમે નથી પાડતા. આ નાઈટ રિવાજ છે બધા નિયમો પ્રમાણે થતું હોય. બે ભાઈ હોય શું થઈ ગયું કઈ બે ને એ કઈ એમ ન થાય. આ એનું ઘર છે, કોઈ દી આવી અહીંયા ડેલીમાં કઈ અમારું ઘર છે, મારા અહીં રહેવું છે ને અમે એવી સિગરે છે હમણાં વહી જાય ઓલી તરત. તો તમે જીગર વાળા કહો એ માઈ ગયા અમારે ત્યાં કઈ હસવાતી નથી. એમાં રાડો રાઈડ થયા છે ને તમે બે હસી શકો એટલે ખરેખર તમે જનરેટર નું કામ તમારું સારું હાલે, પાવર સારો કાઢે. એ તો ભાઈ કામ કરતા હોય મજા રાખીએ આમનો. બે બાયું કરીએ કોઈ કઈ નાની વાત છે. અહીંયા અમારાથી એક માં હાજર વેલણા ઉડાડે ને છૂટા સીપિયા મારે છે હું તો મરે. કાંઈ વાંધો નહીં. તમે કયો બીજી વાત લાંબી થઈ કે આપણે શું કરીએ? તમે કયો હાલો શું કરવાનું? તમારે શું કરવું છે? આ એક ને રાખવી છે કે બે ને? આવે ત્યારે બધા નિર્ણય થઈ જાય પછી એક જ રહે, કોઈ બે ન રહે. પછી એક થઈ જાય તો હિના બેન વાત કરાવો. લાવો એને શું કરવું? કોને? હિના બેન એ ફોન માં તો એને પાસ ઘરે ફોન નહીં હોય. હે એને ઘરે ફોન નથી, મેં ફોન નથી આપેલો એમ છે. તમે રામો છો ને? હા તમે ને નાઈટ વજીતા કર્યું છે કોમ ઈશ્ક કિયા? ના મારી રીતે જ છે. હા તો પ્રેમ કર્યો. મોરતર જનરેટર રિપેર કરતા કરતા છેડો હાઈ. એવું નથી કે ભાઈ હાલો કોર્ટ જઈને લગ્ન કરી લીધા કેવું કાંઈ નહીં. એ મતલબ સમજાઈ ગયો. આને તમે ચોકલેટ આપી દીધી સીધી કીધી કર્યા ભેગું સીધી થોડી બી આવી ન્યા. એવા નથી ચોકલેટ, કોઈ ચોકલેટ એને હામાં હોય ને ખાવાનું મન. આપણે એટલે મતલબ ગીધી કર્યું ઈ હું તમને કહું છું. બકરીને કેમ ગીધી કરે એમ તમે ગીધી કર્યું. મનસુખભાઈ એવી વાત ન કરો. પોતાનામાં ક્યાંક ખામી હશે ને તો જ આ માણસ પગલું ભરે. હું કઈક લાઈન વાળો માણસ છું, એવો માણસ નથી કે હું આ ધંધા મારા કરી દઉં. પણ ખામી તમારી પાસે નથી એમ કહું છું. ખામી છે જો હાલે એને ખરાબ કામ કર્યું હોય હું તમને પૂછું છું ભાઈ ખરાબ કામ કર્યું. એવા ખરાબ કામ ના ખામી ન હોય. બાયડીયું કરે શું કામ ટાઈમે રાંધીને સીધીને બધું મેં વ્યવહારિક રીતે રહેવું પડે ટાઈમે. તમે કાલ મારા આંગણ આવ્યા હોય ને તો ટાઈમે બધું કરી જ દેવું પડે. એક મિનિટ કદાચ વહેલી ઉઠીને શા ન બનાવી તો શા ન બને કે શા બનાવવાની બીજી કઈ વહેલી ગોઠિયા ગોતવાની ન હોય. એક દી નો બનાવત હાલે, બે દી નો બનાવત હાલે, પણ જીવી ત્યાં
હક નો આવે પછી કરવી જ પડે બીજી. ઈ એવી જ બાઈ હોય તો પછી 3 છોકરા સીના ત્યાં લગન આપણે છોકરા જણવાનું ચાલુ ઈ મારા માવતર અને મેં ફૂઈની છે કાલે રાગ આવે કાલ રાગ આવે. મારી વાત સાંભળો, ઠેઠ નિહારી સુધી લાઈન કરો ત્યાં સુધી ફૂઈની કેવી રીતે ભાઈ 12 મહિને એક બાળકનો જન્મ થાય તો તમારા બાળકોને ઈ કઈક 8-10 વર્ષનો ગાળો હોય, 3 બાળકો થયા હોય તો તમે 10 વર્ષ સુધી જ્ઞાન ન પડ્યું, પણ અટણ મૂળ તમને ગમતી ન હોય અને ઓલી પસંદ આવતી હોય, આવું હાલતું હોય મારા માનવા પ્રમાણે. એવી રેવા દો, તમારા મનની ઊભી ન કરો. ગમતી ન હોય, ગમતી હોય તો રાખી હોય 13 વર્ષ. ગમતી હોય કહેવાનો મતલબ કે હવે એને અમુક વસ્તુનો સમજણ પડવી પડે. તો આમાં 3 આ છોકરી મારી, અને તમે એ વાત કરો, ઉભા રહ્યો, એને પૂછ્યું કે તારા બાળકો ક્યાં છે? શું મેં એને કાઢીને ધક્કો મારી મૂક્યો છે? તમે આખી વાત સમજતા નથી. છોકરા અત્યારે તમારી પાસે, મારી પાસે છે. તમે કૂતરી હોય ને, કૂતરી સાંભળો મનસુખ બાપુ, કૂતરી હોય ને એના કલોડિયા એ મૂકીને ક્યાંય ભાગ મારા 3 છોકરાને લઈને આવે પડે. કોઈનામાં હાસો ખોટો ફોન નથી કર્યો. અરે હું નાખી નો છું હાવ, પણ એને તો ફોન કરે તમારા છોકરા શું કરે છે. છોકરામાં શું થયું હોય ભાઈ, હવે અટાણે મન ઉતરી ગયું, તમે સમજી ગયા, મન મોતી. અચ્છે મારો નાનો રહ્યો 5 વર્ષનો, અચ્છે કઈ મારી મમ્મી અમદાવાદ કેતી આવવાના માટે પછી પટાવી આવશે. કાલે આવી જા બધું રાગ આવી જાય. એમ કહેવાય કે બેટા અટાણે બીજી મમ્મી આવી ને એટલે ઓલી મમ્મી નિહાણી એમ વાત કરે ને. આ છે હું નો દે બાકી જે સહી જ રહે એને જેથી સમજાય ને તેથી બાકી એના દરવાજા ખુલ્લા જ લઈ આવો તમતા. માય તમે ક્યાંક બાયુનો તબેલો કરો ને બીજું જો માય બધા ઢોરનો અમારા ધંધા નહીં તબેલો. તમારે વાત કરી એવી રીતે વ્યવહાર આવ એવો મારા નથી હું કહું. પણ હવે અટાણ મારે અટાણ 2 તો થઈ, હવે કદાચ 3જી થાય તો અટાણ તબેલા જેવું જ થાય. પણ 3જી એમ ન કરવાની આવે, બચ્યું કઈ હરચ્યું ન મળે 3જી કરવી. કદાચ હવે આ તો હિનાઈ રિયાય, આ તો બાઈ છે ભાઈ. જો રાજહટ 3હટ ને 12હટ આનું કઈ નક્કી ન હોય. હાડીમાં રિયાય ગમે તે રિયાય એવું ન હોય તો બાઈ વગર જીવી લેવાના આવે, પછી બાઈઓ ન કરાય. ના બાઈ ગમે તે રિયાય. એ બાઈ પાણીપુરી માંથી ને રિયાય, ટાઈમે ફોન ન ઉપડો તો રિયાય. એ કહું છું કે બાઈ રિયાય બહુ પછી ઓલો કરે ને બીજું દાવું તો એને જવા દેવાનું, પછી બાઈઓ ન કરે, પછી આપણે ભાન લેવાની ગાડી કરતા બાઈ વગર જીવી લે ભાઈ મારું. હવે તમે બાઈ વગર ના જીવી લેતા તમે કઈ મોજ તો જબરજસ્ત કરી કઈ 2 છે કારણ બોની 2 3 છોકરા તમારા 5 બાળકો તમારે ઘરે કઈ ઘટે થોડું કાકા? કાંઈ વાંધો નહીં, હવે હું સમાધાન ની કોશિશ કરાવું ભાઈ. હા બસ એ કરો તમ તારે. એમાં તમ તારા હું બેઠો છું. અરે મોકલી દો, તમારા દરવાજા ખોલા, હું બેઠો તમ તારે કાંઈ થાય. હા કેડી લ્યો, પછી આ હિનાનું રાખવી છે કે નહીં ઈ વિચારવું પડે. ઈ તમે એ બધું થાય છે, એ બધું થાય. તમે ન્યા નક્કી કરો ને અમે અમારી રીતે નક્કી કરવી. હાલો આપણે તો હિના બેન હારે વાત કરવી પડે ને. હા હું અત્યારે રાજસ્થાન જાઉં છું આવડા હું કે પાલમેર માં શું કાલે ને સાંજે ને પરમથી સવારે પહોંચ્યું. કઈક આ 2 ભેગ્યું થાય તો આમાં બબાટી બોલે. ભેગ્યું થાય જ નહીં, નોચ્યું રહે ને મજા કરે હોવું ઘરે. ઠીક, તો આપણે ઘરે રહેવાનું આવે. એટલે આપણે ઈ રીતનું સમાધાન કરવું છે કે ઓલી બાજુ રહી ને આ બાજુ રહી અને તમે ને બેય ને તમે હાંસવી લ્યો, ઈ રીતનું કરવું હોય તો ઈ રીતે વાત કરું. તમારે કેવી રીતે ગોઠવવું છે મને કહો તો હું ઈ રીતે વાત કરું. એ રીતે ન હોય, 1 મહિનામાં 2 તો ન જ હાલે, કારણ કે એ તો ત્યાં બેઠે છે એટલે બાકી આ આવત આ નીકળે જાય. આવડી આ રસ્તા કેવી રીતે કરવાના એ તમે ત્યાં પેલા પાકું કરો, હું મારી રીતે પાકું કરી લઉં. મતલબ તમે હિનાબેન ને ટાઈમ પાસ માટે રાખેલા છે એવું છે? એવા ટાઈમ પાસ માં ન હોય. તો તમે કહો છો કે એવું માણસ હું નથી કઈ માણસ ધક્કો મારી દો, બાકી જે માણસ જીભાની આપ્યું એની પ્રમાણે હું પૂરું પાડી દઈ. એ પછી મારે જોવાનું, બાકી સુનીતાને તકલીફ પડે હું બેઠો. એમ નહીં, તમારે જવાબદારી મારી લખાણમાં લઈ લેવાની. મારે તો 2 છોકરીનું વિચારવાનું, મારે તો માટે ઓલી હિનાઈ મારા માટે 2 નું વિચારો તો પછી 1 મહિનામાં 2 રાખો. હું એક બાજુ ઓલી ને સપોર્ટ આપી દે, ના નહીં કહી દઈશ જરૂર પડે ને ઉભો છું. જો મારે કેમ કે ઈ કોઈની દીકરીમાં તો અન્યાય થાય એવું તો મારાથી બોલાતું નથી. હા તો ઈ અન્યાય હું નહીં થવા દઉં. કેમ? આપણે બે બાજુના પડકા 2 હાથ હરખા રાખ્યો, ડાબો જમણો હરખા રાખવા માંગો છો એમ પૂછું છું. હા 2 હવે હરખા રાખવા પડે, કોઈ દીકરીને આવડાવો ન પડે. આ તો સુનીતાને મેં કેટલા ટાઈમ થી કહું છું, મારી માતા 3 તો કેસ કર્યા તોય વિચ્યા મેં કીધું 3 કેસ કર્યા. ઈ કેસ તો બાયું કરે, ઈ તો એમાં હું છે ઈ તો કરે એટલે કેસ તો થાય. ઈ કાઈ વાંધો નહીં, કેસ ને પુગાઈ જાય, ઈ કાઈ વાંધો. પણ હવે આપણે 2 ને હાંસવી લેવા માંગો છો એ વાત ફાઇનલ ને? આ બસ 2 નાખવા આપણે તમતા. હા 2 બાઈ ઈ માર પૂરું પાડું, હું રાતથી તમતાર આ મહેનત કરીશું. હવે કદાચ ઇન કેસ હાથે મેડમ ના મેડમ જવાનું થાય તો આવડી આના દિવસની લઈ જાવ, ઓનર રાતની લઈ જાવ, એમાં કઈક આપણે એક જ. હા ઈ મેળા ઈ પાછો મારો ટાઈમ હોય જવાનો ધંધો લઈને બેઠા છે. ઈ બાઈઓનો તો બધું ચાલુ જ હોય મેળા ને પેલા ઈ તો જી આવે પૈસા લઈને ઉપડો. એમ નહીં, ઉસક નિશક માં કદાચ બિહાડવાનું થાય. હા તો એ ક્યાં બે ને કુકરી પે શું કરવાનું?
ભારે કર્યું હો ભાઈ. એટલે પણ તમારી પાસે કલા છે હો, ગમે બાઈ ને ગમે એમ કરીને મારું ચોકલેટ દઈને મારું ફસાવી દે એટલે ગમે એવા ન હોય, એવા મને એવા માહિતી ધંધા ન હોય. મને ચોકલેટો એક દઈને દી training ફસાવાના. છે ને, કઈ રીતે છેડા દેવાના હોય આના કાંઈ મેં કોર્સ નથી કર્યા, તમને ટ્રેનિંગ હું આપવા આવું. તમે આ જો બરોબર. આ તો સમય જો, અમુક મારો- માણસને કદી ન આવી. હું એક માય ઘરે આવી ગયો છું. આ કામો કામ બધે કાંઈ શું બધા ટ્રેનિંગો લઈને જ કરતા હોય છે. બીજીને કઈ રીતે ગાડીઓ નાખવામાં, કઈ રીતે એને ઘરે જવું, કેમ તમે ફેંકવું વાત કરવું. કરવાની હોય કરો, આ બધી લાઈન ટૂંકી ન કરાય. અમે વિડીયો સાંભળવી છે, આપણે ઘરના છીએ આમાં, ખબર છે. હા, એ કરો. તમારે સુનીતા હારે વહીવટ કર, વાત કરવાની હોય એ પ્રમાણે કરો, એટલે આપણે રસ્તો કરવી. હા તો હાલો, એમાં બેઠો તમને. આપણે સિંગલ પટ્ટી રોડ કરવો છે કે 8 નંબર હાઈવે કરવો છે કે ઈ બે પટેના હાઈવે માં વૈશાલી પટે મારી, બે પટે ખાલી ઈ બે માં ઈ તોડ્યા રાખ. પછી હું તોડે જ રાખી. બે બાજુથી ઠોક છે તો શું તો કાઢ નાખજો. નો ઈ કાઢે. ઠીક, હાલો તો વાંધો નહીં. હા ભાઈ, માણસ હું ખાઈ પીને આનંદ કરો, જરૂરી પૂરતો આપણે એને હા, તો ચેતવવું મોટા હોય. મોટા મંગાવી. બહાર જવું, ફરવા જવું, ખાવું પીવું, પહેરવું ઓઢવું, ઘરે ઘટતું હોય આપણે હા, પૂરું જો પાડવાનું હું હોય. એને ફોન કરું છું ને, આ સમાધાનનો ઓડિયો વાયરલ કરું છું હમણાં. હા. એટલે તમારું સમાધાન બને એટલું ઓડિયો વાયરલ કરું છું ભાઈ, આ રીતનું સમાધાન થાય છે. એટલે તમારે આ કરવું જ છે મારું, એમ ને? ક્યાંક લાંબ લઈને બેઠા છે, આવા કરો માં. એ કાકા કરવાનું હોય એનું કરે બાપુ. સાંભળીએ ભાઈ, જો ઈ આ બધું જો. તમે સમાધાન કરવું હોય તો નાયત રિવાજે કરાય, પણ આ વિડીયો વાયરલ કરીને ન કરાય. તો હવે નાયત રિવાજ જ આપણે આમાં હું ઈ નાયત નો જ છું ને, અને આ કઈ ભાઈ ગોત્યું ઈ નાયત નું જ છે ને. એમાં તો જો તમે એમ કહેતા નાયત રિવાજે કરાય તો પછી તમે આ નાયત રિવાજે કર્યું. હાલો તમે હા. જો તમે નાયત રિવાજે કર્યું, જો તમે કરો તો જો હું કરું તો હું કીધું કે તો નાયત રિવાજે, અને તમે કર્યું તો એને તમે તમારી રીતે કર્યું, તો એમાં તમે પણ એ તો ઈ તો મારી હારે લગ્ન કર્યા છે ને, નાયત રિવાજે કરવાનું હોય આપણે. આવડિયા કરી ઈ નાયત રિવાજે કરી છે. એ નાયત રિવાજ થોડે કરીએ છે, તું નાયત મેં ફોન કર્યો ઈ નાયત રિવાજે કર્યો છે. નાયત રિવાજ જ તમે કર્યો છે આ બધું. તો ઈ તમે જે કર્યું છે એમાં તમે નાયત પણ રિવાજ એમાં વિડીયો ઓડિયો ના વાયરલ ન કરવાના, કે આમાં બેહાડો કે ભાઈ કિરણભાઈ આવો, હા, કે આમાં બે ભેગા થાય, આનું શું કરવું ભાઈ? આજે ભાઈ કાલે હાચા ખોટું થાય ને કાંઈ ગોલું થાય એવું હું નથી કરતો. હું કોઈની ચા પીતો નથી. મારી પાસે જેટલી વસ્તુ છે ને એ સત્ય ને હકીકત જ વાયરલ કરવાની. એમાં સમાજ નો આવે, કોઈ પણ સમાજ હોય એની અંદર હા. તટસ્થપણે આપણે કામ કરતા હોય. અમે કોઈ દી કોઈની ચા પીતો નથી, કોઈ દી કોઈનું ખાતો પીતો નથી, કોઈનો રૂપિયો લેતો નથી. મારું સિદ્ધાંત આખું અલગ છે સાહેબ. હા, અને ઈ હું એને અલગ મને આપણે ફોન કર્યો, જોતા હોય તમારા એમ. નંબર દીધા, તો હું તો તમને ઓળખતો નથી. મારે સાંભળો, હમ. હા હું એને નથી ઓળખતો. હમ. કેમ કે અમે તો કોઈને ઓળખતા ન હોય. અમારામાં ફોન આવ્યો, આપણે બધી સમાજના કામ કરતા હોય, પણ હવે એમાં એનો મતલબ એવો નથી કે વાલા દવલું કરી શકું. ઈ છોકરીને ન્યાય દેવો પડે, મારે હિનાને ન્યાય દેવો પડે. વાયરલ કરવાનું કારણ ઈ છે કે મારે આ ઓડિયાને હું ઢાંકી રાખું તો એક દીકરીને અન્યાય થાય, તો મારે બે દીકરીને ન્યાય દેવા માટે વાયરલ કરવો પડે કે ભાઈ એક દિલ દો જાન હાલેગા. હા, તો કાંઈ વાંધો નહીં, તમારે કરો તમારી હિસાબ પર. ભલે ભલે, હાલો જય ભીમ. બાકી એને મોકલો તમે તારે, ઈ એનું ઘર છે, તમે ના નથી પાડતા. આપણે એને ઘર તમે એમાં રહશો એટલે એનું ઘર ક્યાં બહાર રહી જાય ફરી એમ. એમ બહાર રવાય ન જઈ ને મેન. આપણે તો કાંઈક હાલો એ ગોઠવણી કરો ને, હું ગોઠવું. ચાલો તમારી રીતે ગોઠવો. હેલો, હા, કોણ બોલો? હા હું સુનીતા બોલું. સુનીતાબેન, હવે તમારા ઘરવાળા હારે વાત થઈ. હા હા. હવે ઈ કે મોકી જાવ ને એવું બધું કહે છે, પણ ઈ તો બેયને રાખવાનું કહે છે. એમાં તમારી શું ઈચ્છા છે? એટલે બે ને રાખવાનું કે છે એમ? હા મારે નથી રહેવું ના. હા, એટલે મેં કીધું ભાઈ બેય નહીં હાલે તો. બે. હમ. હા, એવી વાત કરે છે. એટલે મતલબ તમે આને જે તમારો વિવાદ થયા ઈ તમને આની ખબર પડી ગઈ કે આનો આવો પ્રેમ ક્યાંક હાલે છે એવી બધી ખબર પડી? ત્યાંથી તમારો વિવાદ થયો? તમારો વિવાદ થવાનું કારણ શું હતું? હા બસ આ વિવાદ થયો, એને મેસેજ બધા વાંચ્યા હતા ને એના કારણે ત્યાં ઘરમાં વિવાદ થયો મારે એની જોડે. એટલે તમે મોબાઈલમાં પકડ્યું હતું? હા બધું મોબાઈલમાં બધું લખ્યું હતું, કેટલાયના બધા મેસેજો હતા, બધા એ બૈરીના વિશે બધું લખેલું હતું. બધું લખેલું તો મેં પછી મેં ડિલીટ મારી દીધા. મેં રાખ્યો ને તો એને દેખાડવા થાય કે આ બધું શું છે. એમ નહીં, એટલે ઈ આ એક જ છોકરી છે કે બીજી હોય છે? ના એ એક જ છે. પેલા તો બધી હતી પણ નોર્મલી હતી. અત્યારે પછી આના ઘરમાં વધારે આની જોડે હશે તો ઘણા ટાઈમ થી એની જોડે પ્રેમ, પણ મને ન ખબર પડવા દીધી કે મારો ધંધો આમ છે તેમ છે. એમને બાર ને બાર જ રાખ્યું. અને આપણે તો થોડી ખબર કે આવી રીતે બહાર આવી રીતે ખેલ ખેલે છે. આપણે તો એમ કે ધંધો કરવા જાય છે તો આપણે તો એમ જ હોય કે ભાઈ આદમી છે તો ભાઈ ધંધો કરવા જાય છે તો એની પાસે તો કઈ આપણે રખડતા નથી કે શું કરે છે શું નહીં. ઓકે ઓકે, હા કાઈ વાંધો નહીં. એ મને ગામડે રાખતા હતા ને એ રાજકોટ રહેતા હતા. એવી રીતે મને મહિનો કે અઠવાડિયું ગામડે મૂકી દે પછી રાજકોટ એની રીતે રહે. હા હા હા, મતલબ અને આપણે છોકરા વાળા તો છોકરા ક્યાં લઈને લઈને એની પાછળ ફરીએ, હા, એટલે તો બધું ધ્યાન રાખીએ. હા, ઈ તમે એ વાત કરી બધી. કાઈ વાંધો નહીં, કાઈ વાંધો નહીં. હવે અત્યારે છે ને એને મેં કીધું ગમે એક ને રાખ તો તારું સમાધાન થઈ જાય. હવે ઈ નિર્ણય લઈને આપણને કહે હો.
આ 2 વર્ષ થવા આવશે મારે. હું એને મારે કરવું હોય તો હું બીજે ના કરે, પણ મારા છોકરાને માં ન મળે, બરોબર? ઓકે હવે થઈ ગયું, એડજસ્ટ કરાવશો તમે, કાંઈ ટેન્શન ન લે. અટાણે એમ કે છે કે ભાઈ મારા છોકરાને હાસવતી નહોતી ને રાંધતી નહોતી ને ઠીકડું નથી ને એવી હજારો વાતો કરે છે, પણ એ તો એને પ્રેમ હોય, ઈ પછી આવા અવગુણ એ તો તો થાય. અને માનસિક નું બીમારી બતાવશે, કેમ કે હવે તો બધા બાના કાઢશે કે ને ઘરમાં એ આવી ગઈ છે તો હવે ગમે બાના કાઢશે. અત્યારે 15 વર્ષમાં બધું તને કઈ ના નડ્યું ભાઈ સુનીતા, એમાં ઓલી છોકરીનો વાંક નથી, તમે આખી વાત સમજો. એનો વાંક હું, એને જ આજે ચોકલેટ દીધી મારી વાત સાંભળ, કે હું કોઈને મારી ઘરવાળી છે એને મૂકીને બીજીને કહું હું તને આમ દઈને તને સંદેરી હાડી પહેરાઈને હું તને પ્લેનમાં ફેરવાય, તો ઈ છોકરીની ઈ જે સામે છે એને ઈ ખબર નથી કે આ આવી રીતે ખાલી મોજ માણવા માટે કરે છે. હા, એ તો વાત સાચી. એ છોકરી તો એની રીતે બરોબર છે, પણ આપણો સિક્કો ખોટો, એમાં બીજાને ના કાઈ કહેવાય. હું એટલું સમજુ છું. આ લોકોને એને પોતાને એની મોજ માટે થઈ અને ઈ એવું કરે, એમાં ઈવડી છોકરી, મેં તો એને કીધું મેં ભાઈ જો મારે તો હિનાઈ એટલે અને સુનીતાઈ એટલે અમારે કોઈનાથી રાગ દ્વેષ નથી, પણ મૂળ તારું કર્મ ખરાબ છે કે તું આજે 2 છોકરાની માને એની જિંદગી બગાડી, આવડી આની બગાડી. હા, એમની 4 છોકરા હોય એના અત્યારે રાંધવામાં બધા નાના નાના વાંક કાઢે છે. 15 વર્ષમાં 4 છોકરામાં તને કઈ ના તને દુઃખ દેખાણું, હવે તને બધું દેખાવા મળ્યું કે રાંધી નથી દેતી. અત્યારે 15 વર્ષ મેં કીધું આજ કદાચ આ છોકરીનું તને દુઃખ હતું તો એક જ ડિલિવરી કરી તો બ્રેક માર દેવી હતી ને, પછી તારે જણવાનું ચાલુ ક્યાં રાખવા જરૂર? હું એ જ કહું છું, મારે એક છોકરી હતી ત્યારે મને છૂટી કરી દેવી હતી ને, 4 છોકરા તું અત્યારે મને હદ વચ્ચે મને રાખી નહીં, ઘરની કાઢની કાંઈ નહીં. હે કઈ વાંધો નહીં, ચાલો હવે થઈ જશો. હવે આ ઓડિયો હમણાં તમારો વાયરલ થાય છે. કઈ વાંધો નહીં સાહેબ, તમારો આભાર મોટો. અત્યારે મારા ભાઈ ભાડે રહેશે, કઈ પરિસ્થિતિમાં અમે રહી છે એને નહીં ખબર પડતી. કઈ વાત, શાના રહેજો ના રોવાનું હોય. અત્યારે મારા પપ્પા બી ઘરે નથી, અમે કઈ રીતે ઘર ચલાવી છે? કઈ વાત હાલા કરો, પણ આવી રીતે કઈ વાત શાન રહેજો થઈ જાઓ, કઈ ઉપાધિ ન કરો. હા.